વડોદરા શહેરના મુજમોવડા વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા સહિત વિવિધ બેંકોના કર્મચારીઓ આજે દેશવ્યાપી હડતાલમાં જોડાયા છે। દેશવ્યાપી હડતાલના સમર્થનમાં શહેરના બેંક કર્મચારીઓએ કામથી અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો હતો। 10 કેન્દ્રીય શ્રમ સંગઠનો દ્વારા આપવામાં આવેલા આહવાનને અનુસરી વડોદરાની વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોના અંદાજિત 2000 થી 2500 જેટલા કર્મચારીઓ આ હડતાલમાં સામેલ થયા છે, જેના કારણે શહેરમાં બેન્કિંગ સેવાઓ પર નોંધપાત્ર અસર જોવા મળી છે। ગ્રાહકોને નાણાકીય વ્યવહારો, જમા ઉઠાંતરી તથા અન્ય દૈનિક સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હડતાલ દરમિયાન કર્મચારીઓએ પોતાના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે સરકાર સમક્ષ અવાજ ઉઠાવ્યો હતો। દેશના 10 કેન્દ્રીય મજૂર સંગઠનો છે, એમણે આજરોજ ભારત બંધનું એલાન આપેલું છે। બેન્કિંગ સંગઠનના પણ બેન્કિંગ ઉદ્યોગના 3 સંગઠન AIBA, AIBOA અને બેફી તરફથી બી આ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને જે આહવાન આપેલું છે એમાં જોડાવાનો નિર્ણય લીધો છે। એટલે આજે બેન્કિંગ ઉદ્યોગના 3 સંગઠનોના સભ્યો આજરોજ આ હડતાલમાં સામેલ છે। અમારો મુખ્ય મુદ્દો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી જે 4 લેબર કોડ દાખલ કરવામાં આવ્યા છે એ પાછા લો અને કામદારોના રાઇટ્સની સુનિશ્ચિતતા કરો, એ અમારો અભિગમ છે। એમ આ નવા લેબર કોડથી એમ્પ્લોયર્સ કામકાજના કલાકો વધારી શકશે એવી એમાં જોગવાઈ છે। લેડી કર્મચારીને પણ નાઇટ શિફ્ટમાં કામ કરવું પડશે એ પ્રકારની અમે જોગવાઈ છે। કોન્ટ્રાક્ટ કામદારોની જ ભરતી થશે એ રીતની જોગવાઈ છે। સરકાર તરફથી એવું જાહેર કરવામાં આવ્યું છે કે ગ્રેજ્યુટી 1 વર્ષ પછી આપવામાં આવશે। ગ્રેજ્યુટી ક્યારે આપવામાં આવે? રિટાયરમેન્ટ વખતે। એટલે સરકાર તરફથી બી કોન્ટ્રાક્ટ નોકરીની હિમાયત કરવામાં આવી રહી છે અને અત્યારે જો દેશને જો જરૂર હોય તો પરમેનન્ટ નોકરીની છે, કાયમી નોકરીઓની જરૂર છે। અત્યારે ઘણો બધો યુવાઓ બેરોજગાર છે, તો પરમેનન્ટ નોકરીઓ ઊભી થાય એના માટેની આ અમારો સંઘર્ષ છે। કેટલા કર્મચારીઓ છે અત્યારે વડોદરા સિટીમાં? લગભગ 2200-2500 કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે, બધી બેંકોના થઈને। DL વ્યાસ, જનરલ સેક્રેટરી, લોકલ બેંક એમ્પ્લોઈઝ કોઓર્ડિનેશન કમિટી, વડોદરા।